જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી એક એવી ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું જે જાણીને તમે પોતે પણ શોક થઈ જશો. હાલની ગવર્મેન્ટ છે જે લેબર પાર્ટી અને હોમ સેક્રેટરી છે સબાના મહેમૂદ. તો આ પાર્ટી ઉપર અત્યારે ઓપોઝિશન પાર્ટી જે અત્યારે રૂલિંગ પાવરમાં આવવા મથી રહી છે એ પાર્ટીનું નામ છે રિફોર્મ પાર્ટી. તો રિફોર્મ પાર્ટીના જે મેઇન અધ્યક્ષ છે જે નાઇઝલ ફરાશ, તો એમનું કહેવું એવું છે કે યુકેની ઇકોનોમીને સૌથી વધારે જો ઇફેક્ટ કરતી હોય પબ્લિક, તો એ પબ્લિક છે જે અસાયલમ સિકર, જે ઇંગ્લિશ ચેનલ થ્રુ યુકેમાં ઘૂસણખોરી કરે છે અને ત્યાર પછી યુકેમાં અસાયલમ અપ્લાય કરી અને અહીંયા સ્થાયી થઈ જાય છે. અને યુકેની ગવર્મેન્ટ દ્વારા જે બેનિફિટ્સ આપવામાં આવે છે એ બેનિફિટ્સને લઈ એ લોકો અત્યારે ઇકોનોમીને ખૂબ જ ડેમેજ કરી રહ્યા છે. તો હવે નાઇઝલ ફરાશ દ્વારા આ જે પ્રપોઝલ છે એ એવું પાર્લામેન્ટમાં સબમિટ કરાયું છે અને ઓપોઝિશન પાર્ટીની એવી પણ માંગ છે કે જેટલા બી અત્યારે અસાયલમ સિકર્સ માટે જે હોટલો રાખવામાં આવી છે એ હોટલોને હવે બંધ કરી દેવી જોઈએ અને એક આક્રમક પગલું ઇમિગ્રેશન પર આ લોકોએ લેવું જોઈએ જે ગવર્મેન્ટ છે હાલની. અને અત્યારની જે લેબર પાર્ટી છે એ ગવર્મેન્ટ પણ જે પ્રોમિસ એમણે કરી હતી કે ઇમિગ્રન્ટ્સ એક્ટિવિટી એવી કરવા માંગે છે કે એનાથી યુકેની ઇકોનોમીને ખાસ કરીને ઇફેક્ટ કરે. હવે વાત એવી છે કે જેટલા બી અસાયલમ સિકર્સ, મતલબ કે જેટલા ઇંગ્લિશ ચેનલ થ્રુ જે ફ્રાન્સથી બાય બોટ યા તો દરિયામાં કોઈ પણ રીતે એ લોકો અહીંયા યુકેમાં એન્ટ્રી કરી લે છે અને ત્યાર પછી અહીંયા આવીને અસાયલમ અપ્લાય કરે છે. યુકેની જે એક વસ્તુ કહું તો યુકેમાં તમે અસાયલમ માટે આસાનીથી એપ્લાય કરી શકો છો અને અસાયલમ પાસ પણ થઈ જતું હતું. પણ હવે જે નવું પ્રપોઝલ આવ્યું છે એમાં નાઇઝલ ફરાજે એવી પ્રપોઝલ મૂકી છે કે પાછલા 10 વર્ષની અંદર જેટલા પણ લોકોએ અસાયલમ અપ્લાય કર્યું છે એ બધાની જે બી ફાઇલો છે એ રીઓપન કરો અને રીચેકિંગ કરો કે કોઈએ ફેક અસાયલમ અપ્લાય નથી કર્યું. અહીંયા અસાયલમ અપ્લાય કરવાના ઘણા બધા રસ્તા છે, જેમાં એક લેસ્બિયન છે, ગે અસાયલમ છે, ત્યાર પછી કોઈના દેશમાં જે આપણે નોર્મલી જાણતા હોય છે કે પોલિટિકલ કોઈને અબ્યુઝ કરવામાં આવે છે યા તો કોઈ પણ રીતે હેરાનગતિ હોય, કોઈના ફેમિલી પ્રોબ્લેમ હોય, એ રીતે લોકો અલગ અલગ રીતે અસાયલમ અપ્લાય કરતા હોય છે. ઘણા લોકો મેન્ટલી હેલ્થને લઈને પણ અસાયલમ અપ્લાય કરતા હોય છે. ત્યાર પછી આપણે જોયું છે કે ઘણા લોકો એવી રીતે એપ્લાય કરતા, પહેલાં એપ્લાય કરેલું છે કે જે સ્ટુડન્ટ અહીંયા આવી ગયા છે પણ પોતાની ફીસ પે નથી કરી શક્યા, એ લોકોએ પણ અહીંયા સ્થાયી થવા માટે થઈને અસાયલમ અપ્લાય કરી દીધું હતું. હવે જેટલા પણ લોકોએ અત્યાર સુધીમાં અસાયલમ અપ્લાય કર્યું હતું એ બધા જ લોકો ઉપર હવે એમની ફાઇલ, ભલે એમને અસાયલમ મળી ગયું છે, આઈએલઆર પણ અપ્લાય થઈ ગયું છે, પણ હવે એ જેટલા લોકોએ અસાયલમ દ્વારા અહીંયા સેટલ થયા છે એ બધાની જ ફાઇલો રીઓપન થશે અને એમણે અસાયલમ માટે જે રસ્તો અપનાવ્યો છે ખરેખર સાચો હતો કે ખોટો હતો, કે કોઈ ફેક ડોક્યુમેન્ટ લગાવી અને પછી અસાયલમ અપ્લાય કર્યું છે અને એના લઈને જેટલા પણ અત્યારે ન્યૂઝ બજારમાં ચાલી રહ્યા છે માર્કેટમાં, તો એના થકી ગવર્મેન્ટ હવે પાછલા 10 વર્ષની અંદર જેટલી બી અસાયલમ ફાઇલો અપ્લાય થઈ છે એ બધી જ ફાઇલોને રીઓપન કરશે અને ત્યાર પછી એને રીચેકિંગ કરશે અને વન બાય વન જેટલા પણ લોકોએ ફેક અસાયલમ અપ્લાય કર્યા હશે એ બધાને પાછું અસાયલમ રીઅપ્લાય કરવું પડશે, યા તો એ લોકોના અસાયલમ જે છે એ કેન્સલ કરી એ લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવશે પોતાની હોમ કન્ટ્રીમાં. તો હવે આવું કરવા પાછળ મેઇન કારણ શું છે? તો મેઇન કારણ એવું છે કે જેટલા બી અસાયલમ સિકર્સ અહીંયા યુકેમાં આવે છે તો યુકે ગવર્મેન્ટ એ લોકોને રહેવા માટે જગ્યા આપે છે, મતલબ કે હોટલ રાખે છે અને એ હોટલ ઘણા બધા અસાયલમ સિકર રહેતા હોય છે. ત્યાં એમને જમવાનું, ખાવા પીવાનું, રહેવાનું, પ્લસ સાથે જે વીકલી અમુક ખર્ચા માટે પણ પૈસા આપવા માટે આવે છે ગવર્મેન્ટ તરફથી. હવે આ ખર્ચો નાનો મોટો નથી મિત્રો. આ ખર્ચો જોવા જઈએ ને તો લમસમ એક હોટલ પાછળ ગવર્મેન્ટને 10 થી 15 મિલિયન પાઉન્ડનો ખર્ચો લાગતો હોય છે, 10 થી 15 લાખ પાઉન્ડનો ખર્ચો લાગતો હોય છે. હવે એક માણસ પાછળ ખર્ચો જોવા જઈએ ને તો મંથલી નહીં તો એ 1500 થી 2000 પાઉન્ડ પર પર્સન અહીંયા ગવર્મેન્ટ પર ખર્ચો કરતી હોય છે, કારણ કે હોટલના રેન્ટ છે, એમનું યુટિલિટી બિલ છે, પાણી બિલ છે, ગમે તે રીતે ગવર્મેન્ટને એ બધું પે કરવું પડે છે. ગવર્મેન્ટ ઉપર એક જાતનું બર્ડન આવી ગયું છે કે હવે અસાયલમ સિકર્સ માટે યુકેમાં એટલી જગ્યા રહી નથી અને હાલની તારીખમાં અહીંની જે ગવર્મેન્ટ છે એ ધીરે ધીરે અસાયલમ હોટલ જે છે જેમાં અસાયલમ જે અપ્લાય કરનારા છે એમને રાખવામાં આવે છે એવી 11 હોટલો અત્યાર સુધી લાસ્ટ 1 મહિનાની અંદર એ લોકોએ બંધ કરી દીધી છે. હવે ધીરે ધીરે એ લોકો આ સ્ટેપ આગળ વધારશે અને જેટલી બી અસાયલમ હોટલો છે એ બધી જ કેન્સલ કરી દેશે અને અસાયલમ સિકર્સને રોડ ઉપર કે ગમે તે રીતે એ લોકોને મજબૂર કરી દેશે કે હવે એ લોકો યુકે છોડી અને પોતાની હોમ કન્ટ્રી પાછા જાય. અને ઇંગ્લિશ ચેનલ જે ફ્રાન્સથી યુકેમાં ઘૂસણખોરી કરે છે તો એ ચેનલ ઉપર પણ હવે વધારાનું પેટ્રોલિંગ ઇમિગ્રેશન પોલીસ અને બોર્ડર સિક્યુરિટી પોલીસનું અત્યારે ચેકિંગ અને
એ બધું વધારી દેવામાં આવ્યું છે. સાથે સાથે લંડન જેવી મોટી સિટી સાથે માન્ચેસ્ટર થઈ ગયું, લિવરપૂલ થઈ ગયું, કે બીજી જેટલી બી યુકેમાં મોટી સિટીઓ છે જ્યાં મોટાભાગના અસાલમ સિકર્સ ઘૂસણખોરી કરે છે, તો એવી જગ્યાએ ઇમિગ્રેશનની રેડો પણ પાડવામાં આવી રહી છે. અને એ રેડો એટલી હદે પાડવામાં આવી છે કે એક વીક સુધી દરેક કોઈ પણ એક એરિયા પકડે છે પોલીસ અને ઇમિગ્રેશન, તો એવા એરિયામાં પોલીસ એક અઠવાડિયા સુધી સર્ચિંગ કરતી રહી છે. લાસ્ટ વીક 2 વીક પહેલાં જોઈએ, લાસ્ટ મંથમાં તો કિલમન કરીને એક એરિયા છે, એમાં એક અઠવાડિયા સુધી 200થી 300 પોલીસ અને ઇમિગ્રેશન ઓફિસરો દ્વારા આખા એરિયાને એકદમ કમ્પ્લીટલી આઇસોલેટ કરી અને ચેકિંગ કરવા હાથ ધરવામાં આવ્યું હતું. અને એમાં ઘણા બધા લોકો અસાઇલમવાળા અને જે ક્રિમિનલ્સ હતા એ બધાને અરેસ્ટ કરી જેટલા પણ થતા હતા એ બધાને ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. તો હવે અત્યારની હાલતમાં જોવા જઈએ તો યુકે પણ એક આક્રમક પગલું ઇમિગ્રન્ટ્સ ઉપર લઈ રહ્યું છે. અને ખાસ કરીને એ લોકો જે એશિયન સાઇડથી યા તો ઇંગ્લિશ ચેનલથી યુકેમાં ઘૂસણખોરી કરી છે એ લોકો ઉપર અત્યારે ખાસ કરીને કાર્યવાહી કરી રહી છે. હવે આમાં આપણે જાણીએ છીએ કે પાપડી ભેગું ઈર પણ બફાઈ જાય, તો આપણા ઇન્ડિયન્સમાં પણ ઘણા બધા લોકો અહીંયા ટુરિસ્ટ વિઝા પર આવી ચૂક્યા છે અને અહીંયા ઓવરસ્ટે થઈ ચૂક્યા છે. તો અને એ નાની મોટી કંઈકની કંઈક જગ્યાએ જોબ કરતા હોય છે. તો મારું કહેવું એવું છે કે જેટલા પણ લોકો અત્યારે આ રીતે જોબ કરતા હોય એ બધા લોકોને સારી રીતે સેફ રહેવું અને સિક્યોર રહેવું, કારણ કે આ બધી વાતમાં એમણે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે કે આવનારા સમયમાં ઇમિગ્રેશનની જો રેડ પડી તો બીજો કોઈ જ રસ્તો નહીં હોય, તમારી પાસે ફક્ત ને ફક્ત ડિપોર્ટેશન માટે તૈયાર રહેવું પડશે. અને એની આપણે વાત કરીએ તો પાણી પહેલાં પાળ બાંધવી જરૂરી છે. તો તમે ચેતતા રહેજો અને સાવચેત રહેજો મિત્રો. આ ઇન્ફોર્મેશન કેવી લાગી એ વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઇન્ફોર્મેશન સારી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જે યુકેમાં રહેતા હોય યા તો ઇન્ડિયામાંથી યુકે આવવાનું વિચારી રહ્યા હોય હાલમાં, તો એ લોકો સાથે પણ શેર જરૂરથી કરજો મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયા રામ.